એક બાપ દીકરો હતા ને પછી છોકરાને એની માં ગુજરી ગઈ એટલે બાપાએ નક્કી કર્યું કે ભાઈ છોકરો મોટો થઈ જાય અને પછી બીજા અત્યારે લગ્ન કરવું, પછી બીજી ઘરવાળી આવે છોકરાને હાચવે ન હાચવે એટલે આપણે બીજા લગ્ન નથી કરવા એમ. તો કીધું સારું, એટલે પછી લગ્ન ન કર્યા અને છોકરો મોટો થયો અને છોકરાના લગ્ન કર્યા અને છોકરાના લગ્ન કર્યા પછી બધું બરાબર ચાલતું હતું. ઘરની દુકાન, બાપા દુકાનના થડે બેહે અને બાપ દીકરો બે ધંધો કરે. છોકરો જમવા આવે ત્યારે બાપા દુકાને બેન દુકાને, પછી છોકરો આવે ત્યારે બાપા જમવા માટે જાય. એમાં બરોબર છોડાવવા માટે દીકરો આવ્યો ને બાપા જમવા માટે ગયા અને દીકરાની વહુને કીધું કે બેટા થોડુંક દહીં આપો, મારે દાળ ભાત દહીં ખાવું છે. છોકરાની વહુ કે દહીં નથી, સમજાણું? એટલે પછી દહીં નહોતી એમ ના પાડીને કીધું કે સારું કાંઈ વાંધો નહીં. બાપા તો વ્યાઈ જાય, દુકાને બેસી ગયા. છોકરો જમવા માટે ગયો. છોકરો જમવા માટે ગયો તો ઓલાને તો પતિદેવ વાલા જ હોય, તેને દહીંનો વાટકો ભરીને આપ્યો અને બરોબર ભગવાનને કરવું તે થડાની કાંઈક ચાવી છોકરા પાસે રહી ગયેલી અને બાપા આવ્યા ને ઉપર જોયું થાળીમાં દહીંનો વાટકો બાળ્યો. બાપાને એમ છું હાચવે તો કા ઘરવાળી હાચવે, બીજું આના જેવું કોઈ હાચવે નહીં હોય કે. બાપાને થોડુંક મગજમાં આમ ચડી ગયું પછી અને બરોબર મદ્રાસ કાપ પ્રસંગે ગયા હતા અને મિત્ર હારે હતો. એટલે મિત્રએ પૂછ્યું કે કેમ આ મિત્ર ઉદાસ છો? એ કે પ્રેમથી જમાડે ને તો કા માં જમાડે ને કા ઘરવાળી જમાડે, બીજા કોઈ પ્રેમથી જમાડે નહીં આવું એમ. કે હું છું? એ કે આવી રીતના ઘટના ઘટી. એ કે કામ કર, એ કે ઠેકાણું છે સમજાણું? એ કે ઠેકાણું છે, એ કે તારે કરવું. એ કે હાલો કરી નાખીએ. તે એ ઉંમરમાં પછી અહીંયા મદ્રાસમાં એને લગ્ન કર્યા. લગ્ન કરીને પછી આવ્યો ઘરે. ઘરે આવ્યો એટલે છોકરાએ પૂછ્યું કે બાપુજી આ? એ કે બા છે, પગે લાગ. બાને પગે લાગ. એ કે કેમ આવું? એ કે દહીંનો વાટકો એ કે તને આપ્યો, મને દહીંનો વાટકો કોનો આપ્યો? ઘરવાળી હોય તો કે પ્રેમથી આપને જમાડે. બીજા લગ્ન કર્યા એ કે. અને પછી તો હાંજ પડી અને છોકરો ઘરે આવ્યો. છોકરો ઘરવાળીને બે નાખ્યો. એ કે કેમ? એ કે તારા લીધે જો હવે બીજા બે ભાગ પડશે. દહીંનો વાટકો આપી દીધો હોત તો એ કે એક દહીંના વાટકા હાટું તે બીજા બે ભાગ પડશે. એ કે પક્ષપાત કહેવાય. શું કહેવાય?